મિત્રો, કલ્પના કરો એક એવી સવારની જ્યાં તમારા માતાપિતા 100 વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ કોઈની મદદ વગર પથારીમાંથી ઉઠે છે, પોતાનું પાણી પોતે જ ભરે છે અને પોતાના નિર્ણયો જાતે લે છે. તેમના ચહેરા પર કોઈ લાચારી નહીં, પણ એક આત્મવિશ્વાસભર્યું સ્મિત હોય છે. ત્યાં કોઈ હોસ્પિટલની તીખી ગંધ નથી, કોઈ ઓક્સિજન સિલિન્ડરનો ડરામણો અવાજ નથી અને પથારીમાં પડેલા કોઈ અસહાય માણસની આંખોમાં છુપાયેલી પેલી મૂંગી વેદના પણ નથી. આ દ્રશ્ય જેટલું સુખદ છે, તેનાથી ક્યાંય વધુ તે એક ગંભીર અને ખૂંચતો સવાલ આપણી સામે લાવીને ઊભો કરી દે છે. આખરે એવું કેમ છે કે અસલ જિંદગીમાં મોટાભાગના પરિવારોની તસવીર આ સુખદ કલ્પનાથી સાવ વિપરીત થતી જાય છે? આજે હેલ્થ હબ ગુજરાતીના આ વિશેષ એપિસોડમાં આપણે એ સત્યના પડદો ખોલવા જઈ રહ્યા છીએ, જેને જાણ્યા પછી તમે પહેલાંની જેમ બેફિકર નહીં રહી શકો. વિજ્ઞાને એ પૂરેપૂરું સ્પષ્ટ કરી દીધું છે કે માનવ શરીરની સંરચના અને તેની આંતરિક મશીનરી એવી રીતે બનાવવામાં આવી છે કે તે કુદરતી રીતે 100 વર્ષ સુધી સંપૂર્ણ સક્રિયતા સાથે કાર્ય કરી શકે છે. તેમ છતાં આપણા સમાજની કડવી વાસ્તવિકતા શું છે? જેવી કોઈ વ્યક્તિ 50ની ઉંમર વટાવે છે, તેનું શરીર વિદ્રોહ કરવાનું શરૂ કરી દે છે. સવારે ઊંઘ તો ખુલી જાય છે, પણ શરીરમાં એ સ્ફૂર્તિ નથી હોતી. માત્ર ભારેપણું અને થાક અનુભવાય છે. થોડું ચાલવા પર કે દાદર ચઢવા પર શ્વાસ ફૂલવા લાગે છે અને દવાઓનો ડબ્બો જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બની જાય છે. એવું લાગે છે જાણે ઉંમર નથી વધી રહી, પણ શરીર સમય કરતાં ઘણું વહેલું તૂટી રહ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાની સૌથી મોટી ઉંમરની વ્યક્તિની વય 116 વર્ષ નોંધાઈ છે. આ માત્ર એક સંખ્યા નથી, પણ એ વાતનું જીવતું જાગતું પ્રમાણ છે કે લાંબુ અને સ્વસ્થ જીવન કોઈ જાદુઈ વાર્તા કે માત્ર કલ્પના નથી. તો પછી પેલો ભયાનક સવાલ વધુ ઊંડો બને છે કે જો 116 વર્ષ સુધી જીવવું શક્ય છે, તો મોટાભાગના લોકો 70 વર્ષની ઉંમર આવતા આટલા મજબૂર અને બીમાર કેમ થઈ જાય છે? તેનો જવાબ એ અદૃશ્ય આદતોમાં છુપાયેલો છે, જે આપણે રોજ દોહરાવીએ છીએ. એવા નાના નિર્ણયો જેને આજે આપણે ખૂબ નજીવા ગણીને અવગણીએ છીએ, એ જ ચૂપચાપ આપણા જીવનના પુસ્તકમાંથી એક વર્ષ કાપતા જાય છે. તમારું શરીર 100 વર્ષ માટે તૈયાર કરવામાં આવેલું એક અત્યંત જટિલ પણ પૂર્ણપણે સુવ્યવસ્થિત તંત્ર છે. પરંતુ આપણે આ વ્યવસ્થાને દરરોજ થોડી કરીને નષ્ટ કરી રહ્યા છીએ. ખોટો આહાર, ઊંઘવા અને જાગવાનો ખોટો સમય, આરામનો અભાવ અને સતત રહેતો માનસિક તણાવ. આ વસ્તુઓ તમને એક દિવસમાં બીમાર નથી કરતી. તે શરીરની અંદર ખૂબ જ ધીમી ગતિએ એવું નુકસાન પહોંચાડે છે, જેની શરૂઆતના વર્ષોમાં બિલકુલ ખબર નથી પડતી. અને જ્યારે આપણને આ નુકસાનનો અહેસાસ થાય છે, ત્યાં સુધીમાં ઘણીવાર પાછા ફરવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો હોય છે. સૌથી ડરામણી વાત તો એ છે કે આપણે આ વિનાશકારી પ્રક્રિયાને ઘડપણનું નામ આપીને સામાન્ય માની લીધી છે. આપણે માની લઈએ છીએ કે ઉંમર વધશે તો બીમારીઓ તો આવશે જ. જ્યારે વાસ્તવિકતા એ છે કે ઉંમર માણસને નથી તોડતી, પણ તેની ખોટી આદતો તેને સમય પહેલાં વૃદ્ધ બનાવી દે છે. એક સમય એવો આવે છે જ્યારે જીવન આનંદ માણવાની જગ્યાએ માત્ર મેડિકલ રિપોર્ટ્સ, દવાઓના કડવા સ્વાદ અને ડૉક્ટરની આગલી અપોઇન્ટમેન્ટ વચ્ચે ફસાઈને રહી જાય છે. આ સ્થિતિમાં માતાપિતા માત્ર શારીરિક રીતે નબળા નથી થતા, પણ તેઓ માનસિક રીતે પણ તૂટી જાય છે. અને એ તૂટવાની સીધી અસર તમારા અને તમારા પરિવારના ભવિષ્ય પર પડે છે. પરંતુ થોભો, હેલ્થ હબ ગુજરાતી પર આપણે માત્ર સમસ્યાઓની વાત નથી કરતા. અહીં આ વાર્તામાં એક ખૂબ જ અણધાર્યો અને સકારાત્મક વળાંક છે. આ દુઃખદ અંત અનિવાર્ય નથી. આ કોઈ એવો શ્રાપ નથી જેનાથી બચી ન શકાય. આધુનિક વિજ્ઞાન આજે ગર્વ સાથે કહી રહ્યું છે કે જો યોગ્ય સમયે યોગ્ય કુદરતી નિયમોનું પાલન કરવામાં આવે, તો વૃદ્ધાવસ્થાની આ ગતિને માત્ર ધીમી જ નથી કરી શકાતી, પણ ઘણી સ્થિતિમાં તેને ઉલટાવી પણ શકાય છે. આ માટે તમારે કોઈ ખૂબ મોંઘી વિદેશી સારવારની જરૂર નથી કે કોઈ ચમત્કારિક ટેકનિકની. આ માટે જરૂર છે તો બસ થોડી જાગૃતિ, સાતત્ય અને કેટલીક મૂળભૂત કુદરતી આદતોને પોતાના જીવનમાં ઉતારવાની. આ ચર્ચામાં આપણે એ પાસાઓ પર વિગતવાર રોશની નાખીશું જેના વિશે સામાન્ય રીતે કોઈ ખુલીને વાત નથી કરતું. આપણે સમજીશું કે શરીર આટલી જલ્દી પોતાની ઊર્જા કેમ ગુમાવી દે છે, એવી કઈ ઝીણી ભૂલો છે જે ચૂપચાપ આયુષ્ય ઘટાડી રહી છે, અને એવી કઈ ગુપ્ત આદતો છે જે તમારા માતાપિતાને 100 વર્ષની ઉંમર સુધી પૂરા ગૌરવ સાથે પહોંચાડી શકે છે. આ માત્ર લાંબા આયુષ્યનો વિષય નથી. આ એક એવા માર્ગની શોધ છે જ્યાં ઉંમર વધવાની સાથે ડર નહીં, પણ આત્મવિશ્વાસ વધે છે.
કદાચ આ વાતો સાંભળીને તમારા મનમાં થોડી બેચેની થતી હોય, પણ યાદ રાખજો, આ બેચેની જ એ છેલ્લી તક હોઈ શકે છે જે તમને અને તમારા પરિવારને ભવિષ્યના એક ખૂબ મોટા સંકટમાંથી બચાવી લે. કારણ કે 100 વર્ષ સુધી જીવવું એ કોઈ મોટી સિદ્ધિ નથી, પણ સૌથી મોટી વાત એ છે કે તમે એ 100 વર્ષોને કેવી ગુણવત્તા સાથે જીવ્યા છો. અહીંથી આપણી અસલી યાત્રા શરૂ થાય છે. હવે આપણે વિજ્ઞાનના એ ઊંડા દૃષ્ટિકોણમાં પ્રવેશ કરીશું જ્યાં ઉંમરની સંખ્યા મહત્વની નથી હોતી, પણ જીવનની ગુણવત્તા જ મુખ્ય માપદંડ હોય છે. અહીં માત્ર લાંબુ આયુષ્ય મેળવવું એ આપણું લક્ષ્ય નથી, પણ આપણો અસલી ઉદ્દેશ્ય સ્વસ્થ આયુષ્ય અથવા જેને વિજ્ઞાનની ભાષામાં હેલ્થ સ્પેન કહેવામાં આવે છે તે હાંસિલ કરવાનો છે. આજનું તબીબી વિજ્ઞાન એ સારી રીતે સમજી ચૂક્યું છે કે એક માણસ કેટલા વર્ષ જીવ્યો તેના કરતાં ક્યાંય વધુ મહત્વનું એ છે કે તેણે એ વર્ષો કઈ હાલતમાં વિતાવ્યા. આ સંદર્ભમાં વૈજ્ઞાનિકોના સંશોધનો આપણા દૃષ્ટિકોણને પૂરી રીતે બદલી શકે છે. સંશોધકો એ સ્પષ્ટ કરે છે કે લાઇફ સ્પેન એટલે કે જીવન અવધિ અને હેલ્થ સ્પેન એટલે કે સ્વસ્થ અવધિ બે બિલકુલ અલગ વસ્તુઓ છે, જેને એક સમજવાની ભૂલ આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ. જીવન અવધિનો અર્થ છે તમારા જન્મથી લઈને મૃત્યુ સુધીના વર્ષોનો કુલ સરવાળો, જ્યારે બીજી તરફ સ્વસ્થ અવધિનો અર્થ છે એ સમયની અંદરના એવા વર્ષો જેમાં તમે શારીરિક રીતે સંપૂર્ણ સક્ષમ હતા, તમારું મગજ સ્પષ્ટ રીતે કામ કરતું હતું, તમે તમારા દૈનિક કાર્યો માટે કોઈ પર નિર્ભર નહોતા અને સમાજમાં પૂરી રીતે સક્રિય હતા. આ બંને વચ્ચેના તફાવતને સમજવો આજના સમયમાં ખૂબ જરૂરી છે. હવે જરા ભારતીય પરિવેશમાં આ સ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. વર્તમાનમાં આપણા દેશમાં સરેરાશ જીવન અવધિ લગભગ 70 વર્ષની આસપાસ છે. આ આંકડો સાંભળવામાં તો સારો લાગી શકે છે, પણ તેની પાછળ એક ખૂબ જ ચિંતાજનક સત્ય છુપાયેલું છે. આપણી સરેરાશ સ્વસ્થ અવધિ માત્ર 55થી 60 વર્ષની વચ્ચે જ સમેટાઈને રહી ગઈ છે. તેનો સીધો અને ડરામણો મતલબ એ છે કે જીવનના છેલ્લા 10થી 15 વર્ષ આપણા સમાજમાં ઘણા લોકો ગંભીર બીમારી, દરરોજની મુઠ્ઠીભર દવાઓ, વારંવાર હોસ્પિટલના ચક્કર કાપવા અને બેડ પર લાચાર થઈને પડી રહેવામાં વિતાવી રહ્યા છે. કલ્પના કરો, જો કોઈ વ્યક્તિની ઉંમર 90 વર્ષ છે, પરંતુ 60 વર્ષ પછી જ તે બીજા પર નિર્ભર થઈ ગયો છે, તે પોતાની પસંદગીનું ભોજન નથી કરી શકતો, ક્યાંય બહાર ફરવા નથી જઈ શકતો, તો એ લાંબા આયુષ્યનું વાસ્તવિક મૂલ્ય શું રહી જાય છે? આનાથી વિપરીત, જો કોઈ વ્યક્તિ 85 વર્ષ સુધી જ જીવે છે, પણ 80 વર્ષની ઉંમર સુધી તે કોઈપણ ટેકા વગર લાંબી સહેલ પર જાય છે, પ્રવાસનો આનંદ લે છે અને પોતાના પરિવાર સાથે હસતા રમતા સમય વિતાવે છે, તો તેની જીવન અવધિ ભલે થોડી ઓછી હોય, પણ તેની સ્વસ્થ અવધિ ચોક્કસપણે ખૂબ વધારે છે. અહીંથી એ વાત અરીસાની જેમ સાફ થઈ જાય છે કે અસલી પડકાર લાંબી ઉંમર મેળવવી નથી, પણ લાંબા સમય સુધી આત્મનિર્ભર અને ઊર્જાવાન બનેલા રહેવું એ છે. સૌથી સુખદ વાત એ છે કે આ લક્ષ્યને પામવું કોઈ બહુ અઘરું કામ નથી. આ માટે તમારે કોઈ દુર્લભ જડીબુટ્ટી કે ખૂબ કઠિન અનુશાસનની જરૂર નથી. જો તમે 5 સરળ પણ અત્યંત પ્રભાવશાળી આદતોને તમારા દૈનિક જીવનનો હિસ્સો બનાવી લો, તો તમે તમારી સ્વસ્થ અવધિને 20થી 30 વર્ષ સુધી વધારી શકો છો. આ આદતો સંપૂર્ણપણે વિજ્ઞાન પર આધારિત છે અને અજમાવેલી છે. આ આદતોમાં સૌથી પહેલી અને પાયાની આદત છે કુદરતી હલનચલન અથવા સતત ગતિશીલતા. શું તમે જાણો છો કે દુનિયાના એવા ખૂણાઓ જ્યાં 100 વર્ષથી વધુ ઉંમરના લોકો સૌથી વધુ જોવા મળે છે, ત્યાંના લોકો કોઈ આધુનિક જીમના સભ્યો હોતા નથી? આ કોઈ સાંભળેલી વાત નથી, આ એક વૈજ્ઞાનિક તથ્ય છે. તેમની પાસે કોઈ ભારે ડમ્બેલ્સ નથી હોતા, કોઈ દોડવાના મશીનો નથી હોતા. તેમના લાંબા અને સ્વસ્થ જીવનનું રહસ્ય તેમના રોજના સાધારણ શારીરિક શ્રમ અને સતત ચાલતા રહેવામાં છુપાયેલું છે. આપણી સમસ્યા આધુનિક જીવનશૈલીથી શરૂ થાય છે. આજે આપણે ન ઈચ્છવા છતાં પણ દિવસનો મોટા ભાગનો સમય એક ખુરશી સાથે ચોંટીને વિતાવી દઈએ છીએ. ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવું, પછી ગાડીઓમાં બેસીને મુસાફરી કરવી જ્યાં શરીરની હલચલ માત્ર સ્ટિયરિંગ ફેરવવા પૂરતી સીમિત છે, અને પછી ઘરે આવીને મનોરંજનના નામે સોફા પર સૂઈને મોબાઈલ સ્ક્રીનને જોતા રહેવું. આ આદતો આપણા શરીરને અંદરથી કાટ લગાડી રહી છે. તેની ખરાબ અસર માત્ર આપણા સ્નાયુઓ પર જ નથી પડતી, પણ શરીરના આંતરિક તંત્ર પર પણ થાય છે. રક્તવાહિનીઓ પોતાની સ્થિતિસ્થાપકતા ગુમાવવા લાગે છે, શરીરના સાંધા કડક થવા લાગે છે અને મગજ સુધી પહોંચતો લોહીનો પ્રવાહ ઓછો થવા લાગે છે. આનું જ પરિણામ છે કે આપણને વગર કારણે થાક અનુભવાય છે, યાદશક્તિ નબળી પડવા લાગે છે અને બીમારીઓ ઘર કરવા લાગે છે. પરંતુ ગભરાશો નહીં,
અહીં એક ખૂબ મોટી આશાનું કિરણ છે. જો તમે દરરોજ માત્ર 30 મિનિટ પોતાને સક્રિય રાખો છો તો તમે આ આખી નકારાત્મક પ્રક્રિયાને ઉલટાવી શકો છો. સક્રિય રહેવાનો મતલબ એ નથી કે તમારે ખૂબ અઘરી કસરત કરવાની છે. તેનો અર્થ છે બસ ચાલતા રહેવું. પછી તે સાધારણ સહેલ હોય, ઘરના નાના મોટા કામ કરવા હોય, માટીમાં કામ કરવું એટલે કે બાગકામ હોય, અથવા હળવા યોગ અને સ્ટ્રેચિંગ હોય. જ્યારે તમે નિયમિત રીતે આ પ્રકારની કુદરતી હલચલ કરો છો ત્યારે શરીરના દરેક કોષ સુધી ઓક્સિજનનો ભરપૂર જથ્થો પહોંચે છે. જ્યાં શરીરને દરેક સમયે સક્રિય રહેવાની તક મળે છે. તેથી આજથી જ એક સરળ નિયમ બનાવી લો. એક એવો નિયમ જે તમારા શરીરને દરરોજ ગતિ કરવાની તક આપે અને તમને લાંબા સ્વસ્થ જીવન તરફ લઈ જાય. તમારે દરરોજ ઓછામાં ઓછા 7000 ડગલા ચાલવાનો સંકલ્પ લેવો જોઈએ. અને આ અભ્યાસમાં તમારા ઘરના વડીલોને પણ સામેલ કરવા જોઈએ. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરની ગતિ થોડી ધીમી જરૂર થઈ જાય છે, પરંતુ તેને સંપૂર્ણપણે રોકી દેવી એ સૌથી મોટી ભૂલ છે. વડીલો માટે હળવું બાગકામ અથવા ખૂબ ધીમી ગતિએ ચાલવું રામબાણ ઇલાજની જેમ કામ કરે છે. આ એવી પ્રવૃત્તિઓ છે જે સાંધા પર દબાણ લાવ્યા વગર લોહીના પ્રવાહને વધારે છે અને સ્નાયુઓની તાકાત જાળવી રાખે છે. નિયમિત ચાલવું એ શરીર માટે બિલકુલ એવું જ છે જેમ કોઈ મશીનમાં સમયાંતરે તેલ નાખવું, જે તેને સુચારું રાખે છે અને તેની આયુષ્ય વધારે છે. આ કુદરતી હલચલ શરીરને જામ થતા બચાવે છે અને તમને 100 વર્ષ સુધી સક્રિય રહેવાની શક્યતાને સાચી કરી બતાવે છે. હવે વાત કરીએ બીજી મહત્વની આદતની, જેનો સીધો સંબંધ તમારા કોષોની ઉંમર સાથે છે. આ આદત છે તમારી થાળીમાં સમજાતીય ખાદ્ય એટલે કે દાળ અને કઠોળને નિયમિત સ્થાન આપવું. વિજ્ઞાનનું માનવું છે કે જો તમે દરરોજ એક વાટકી દાળ, ચોળી કે કાળા ચણાનું સેવન કરો છો તો તમારા કોષો પોતાની વાસ્તવિક ઉંમર કરતાં 10-15 વર્ષ નાના દેખાઈ શકે છે. તેનું કારણ એ છે કે કોષોને જ્યારે પોષણ અને સ્થિર ઊર્જા મળે છે ત્યારે તેમના ઘસારાની પ્રક્રિયા ઘણી ધીમી થઈ જાય છે. પરંતુ આજની વિટંબણા જુઓ, આપણે ઘરના આ સાદા અને અત્યંત પૌષ્ટિક ખોરાકને છોડીને બહારના પેકેટબંધ અને વધુ પડતા મસાલેદાર ભોજન તરફ ભાગી રહ્યા છીએ. આ બહારનું ભોજન સ્વાદ તો આપે છે, પણ શરીરની અંદર સોજો અને બળતરા પેદા કરે છે. દાળ, રાજમા, મગ અને મસૂર જેવી વસ્તુઓ કુદરતી પ્રોટીન અને ફાઇબરનો ખજાનો છે. પ્રોટીન આપણા સ્નાયુઓ અને પેશીઓના સમારકામ માટે અનિવાર્ય છે. ઉંમરની સાથે શરીરના સમારકામની ક્ષમતા ઘટવા લાગે છે. તેથી આ પોષણની જરૂરિયાત હજુ વધી જાય છે. જ્યારે ફાઇબર આપણા લોહીમાં શુગરના સ્તરને સ્થિર રાખે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. જો તમે ઈચ્છતા હો કે તમારું હૃદય અને તમારું મગજ સામાન્ય કરતાં 20 વર્ષ વધુ યુવાન બની રહે, તો દાળને તમારા ભોજનનો આધાર બનાવો. તેને અઠવાડિયામાં 2-3 દિવસ નહીં, પણ દરરોજ કોઈને કોઈ સ્વરૂપે જરૂર ખાઓ. આ નાનકડો ફેરફાર તમારી સ્વસ્થ અવધિમાં ઘણો મોટો તફાવત પેદા કરશે. ત્રીજી આદત જેના વિશે આપણે આપણી વિચારધારા બદલવી પડશે તે છે સ્વસ્થ ચરબી, હેલ્ધી ફેટ પ્રત્યે આપણો દૃષ્ટિકોણ. અવારનવાર ચરબી શબ્દ સાંભળતા જ લોકો ડરી જાય છે. એવી ધારણા બની ગઈ છે કે ચરબી એટલે બીમારી. ત્યાં સુધી કે કેટલાક જાણકારો પણ ચરબીથી સંપૂર્ણપણે બચવાની સલાહ આપે છે. પરંતુ વૈજ્ઞાનિક સત્ય એ છે કે દરેક ચરબી ખરાબ હોતી નથી. અસલી સમસ્યા એ ચરબી પેદા કરે છે જે આપણે જંક ફૂડ, વારંવાર ગરમ કરવામાં આવેલા તેલ અને પ્રોસેસ્ડ નાસ્તામાંથી લઈએ છીએ. આ ખરાબ ચરબી નસોને બ્લોક કરે છે અને ઘડપણને આમંત્રણ આપે છે. તેનાથી વિપરીત એક એવી ચરબી પણ છે જે શરીર માટે સુરક્ષા કવચનું કામ કરે છે. આ ચરબી આપણને બદામ, અખરોટ, અળસીના બીજ અને કોળુના બીજમાંથી મળે છે. આમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ શરીરના સોજાને ઓછો કરે છે, હૃદયને યુવાન રાખે છે અને મગજના કોષો વચ્ચેના સંપર્કને મજબૂત બનાવે છે. દરરોજ એક મુઠ્ઠી મિશ્ર સૂકો મેવો અને બીજ ખાવાની આદત પાડો. આ આદત તમારા કોષોને તાજા રાખશે અને તમારી સ્વસ્થ અવધિને અવરોધ વગર લાંબી કરશે. ચોથી અને અત્યંત મહત્વની વાત છે માનસિક તણાવનું સંચાલન. યાદ રાખો, માત્ર કેલેન્ડરના વર્ષો વીતવાથી કોઈ વૃદ્ધ નથી થતું, પણ વર્ષોનો માનસિક તણાવ માણસને સમય કરતાં વહેલો જર્જરિત કરી દે છે. જેમ એક એન્જિન જો જરૂર કરતાં વધારે ગરમ થઈ જાય તો તે જલ્દી બગડી જાય છે, તેમજ માનસિક તણાવ સમયે નીકળતા હોર્મોન્સ આપણા ડીએનએને નુકસાન પહોંચાડે છે. આનાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે અને રોગપ્રતિકારક શક્તિ ખત્મ થઈ જાય છે.
આધુનિક જીવનમાં તણાવથી બચવું મુશ્કેલ લાગી શકે છે, પણ તેનો ઉકેલ ખૂબ સરળ છે. દરરોજ માત્ર 10થી 15 મિનિટનું મૌન, પ્રાર્થના અથવા ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ આ તણાવના ઝેરને શરીરની બહાર કાઢી શકે છે. વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે શાંત મનથી કરવામાં આવેલી થોડી મિનિટોની સાધના મગજની ઉત્તેજનાને શાંત કરે છે અને શરીરને ફરીથી ઊર્જાથી ભરી દે છે. આ માનસિક શાંતિ જ એ પાયો છે જેના પર લાંબા આયુષ્યની ઇમારત ઊભી થાય છે. અંતમાં આપણે પાંચમા અને સૌથી શક્તિશાળી રહસ્યની વાત કરીશું, તે છે ઉપવાસ અથવા ફાસ્ટ રાખવાનું વિજ્ઞાન. કલ્પના કરો, જો તમે કોઈ મશીનને અટક્યા વગર વર્ષોના વર્ષો ચલાવતા રહો તો તે ખૂબ જલ્દી ઘસાઈ જશે. આપણું શરીર પણ એવું જ છે. આપણે સવારના નાસ્તાથી લઈને રાતના જમવા સુધી અને તેની વચ્ચે વચ્ચે પણ સતત કંઈક ને કંઈક ખાતા રહીએ છીએ. આનાથી શરીરના કોષોને પોતાનું સમારકામ કરવાનો સમય જ નથી મળતો. પરંતુ જ્યારે આપણે થોડા સમય માટે ભોજનનો ત્યાગ કરીએ છીએ અથવા ઉપવાસ રાખીએ છીએ, ત્યારે શરીર એક સર્વિસિંગ મોડમાં જતું રહે છે. આ સમયે કોષો પોતાની અંદરના કચરા અને ખરાબ હિસ્સાઓને બહાર કાઢવાનું શરૂ કરી દે છે. વિજ્ઞાનની ભાષામાં આ સફાઈની પ્રક્રિયાને ઓટોફેજી કહેવામાં આવે છે. આ તમારા શરીરની આંતરિક ધોલાઈ છે. નિયમિત અને સાચી રીતે કરવામાં આવેલો ઉપવાસ કોષોને પુનર્જીવિત કરે છે અને ઘડપણની પ્રક્રિયાને ઘણી ધીમી કરી દે છે. શરીર વધુ કાર્યક્ષમ અને વધુ જીવંત અનુભવ કરવા લાગે છે. નિષ્કર્ષ એ છે કે 100 વર્ષ સુધી એક શાનદાર જીવન જીવવાનું રહસ્ય કોઈ મોંઘી દવામાં નથી, પણ આ 5 સરળ અને કુદરતી આદતોમાં છુપાયેલું છે. નિરંતર ચાલવું, કુદરતી હલનચલન, દાળ અને કઠોળનો પૂરતો આહાર, સાચી ચરબી હેલ્ધી ફેટ્સની પસંદગી, માનસિક શાંતિ અને તણાવ મુક્તિ અને સમય પર ઉપવાસ. આ એ સ્તંભો છે જે તમારા જીવનને એક નવી ઊંચાઈ આપશે. આ જ્ઞાનને માત્ર તમારા સુધી ન રાખો, પણ તેને તમારા પ્રિયજનો સાથે પણ શેર કરો, કારણ કે તેમનું સ્વાસ્થ્ય જ તમારી સૌથી મોટી ખુશી છે. હેલ્થ હબ ગુજરાતી સાથે જોડાયેલા રહો અને દરરોજ પોતાને વધુ સારા બનાવવાની દિશામાં એક કદમ વધારો. ફરીથી મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.